નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, ગર્ભ નિરીક્ષણ પ્રતિબંધ આ જે કાયદો છે તે અંતર્ગત સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે અને આ ચુકાદામાં એવું કહેવામાં આવ્યું છે કે જે ગર્ભ નિરીક્ષણ પ્રતિબંધ છે, પેટની અંદર બાબો છે કે બેબી, આ જે છે એ પ્રતિબંધ છે ચેક કરવું, એ કાયદા અંતર્ગત પોલીસને કોઈપણ પ્રકારનો તેની અંદર તપાસ કરવાનો અધિકાર નથી તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. અને આ મહત્વનો ચુકાદો જે આપવામાં આવ્યો છે તેની અંદર જે ગર્ભ પરીક્ષણ જે પ્રતિબંધ જે કાયદો છે તે અંતર્ગત જે તબીબ એટલે કે જે જાણકાર ડૉક્ટર હોય એ જ એના વિશેની જે તપાસ છે એ કરી શકે. તે સિવાય જો કોઈપણ પ્રકારનો એવો કેસ આવ્યો હોય કે જે ગર્ભ પરીક્ષણને લઈને હોય તો એવા સંજોગો દરમિયાન પોલીસ એની અંદર જે એની કહી શકે કે જે કાનૂની કાર્યવાહી છે કરી તો શકે, પરંતુ જ્યારે વાત પરીક્ષણની આવે ગર્ભ પૂર્વની કે ગર્ભ પછીની, તો એવા સંજોગો દરમિયાન જે તબીબ છે, બરાબર, જે ડૉક્ટર છે તેમના દ્વારા એ જે કાર્યવાહી છે કરી શકાય, પરંતુ પોલીસ એની અંદર કોઈપણ પ્રકારનો એમને અધિકાર નથી કે એ આ જે કેસો છે તેને હેન્ડલ કરી શકે. એટલે મુખ્ય બાબત એ છે કે એની અંદર સંવેદનશીલતા પણ જરૂરી છે અને જે તબીબી જ્ઞાન છે એ પણ જરૂરી છે. તો સ્વાભાવિક છે કે પોલીસ પાસે કાયદાનું જ્ઞાન હોય, પરંતુ જે તબીબી છે એ એમનું જે આ જ્ઞાન છે એ પ્રમાણે એ એમની રીતે જે કાર્યવાહી છે કરી શકે છે. અને સુપ્રીમ કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે જે તબીબી જ્ઞાન હોવું જરૂરી છે, પરંતુ આ જે ગર્ભ પરીક્ષણ છે તકનીકી પણ એક કહી શકાય કે પ્રોગ્રેસ છે, એટલે એ ટેકનોલોજીને અનુસંધાને છે, જેથી કરીને જે ડૉક્ટર્સ છે એમને જે એના વિશેની માહિતી હોય છે. એટલા માટે એવા જે પણ કેસો છે એનું જે પરીક્ષણ છે એ પોલીસ છે તેમને એ પરીક્ષણ કરવાનો અધિકાર નથી. માત્ર જે તબીબ છે એટલે કે જે ડૉક્ટર છે કે જેમને એ અંગેનું જે જ્ઞાન છે, એટલે એવા જે વ્યક્તિઓ છે એમના દ્વારા આવા કેસોનું જે પરીક્ષણ છે એ કરવાનો કહી શકાય કે અધિકાર હોય છે. એટલે દર્શક મિત્રો, જ્યારે આવા કેસો પણ બનતા હોય છે ત્યારે કાનૂની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પોલીસને જ અધિકાર હોય, કારણ કે જે તે કેસ બન્યો હોય, કોઈ ફરિયાદ કરી હોય તો સ્વાભાવિક છે. પરંતુ એ વાત પણ સાચી છે કે જે તકનીકી જે ડૉક્ટર્સ છે કે જેમની પાસે વધુ જ્ઞાન છે, તે જે એમનો સબ્જેક્ટ છે, બરાબર છે, એમના વિષયનું છે, તો પછી જે ડૉક્ટર્સ છે તેમના દ્વારા જે તે પરીક્ષણ કરવામાં આવતું હોય તેમાં પોલીસને કોઈ ખ્યાલ કદાચ ન આવે તો પછી પોલીસ તેની અંદર જે તે પ્રક્રિયા છે કરીને કરે શું? એટલે જે વ્યક્તિ છે જેનું જ્ઞાન છે એ વ્યક્તિ દ્વારા જો જે તે કેસને અનુસંધાને પરીક્ષણ કરવામાં આવે તો એ વધારે સારી રીતે પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.